જો તમારે અંગ્રેજીમાં લખતા અને વાંચતા શીખવું હોય અથવા તો કોઈ નામ તમારે અંગ્રેજીમાં બનાવતા શીખવું હોય, કોઈ સ્પેલિંગ બનાવતા શીખવું હોય તો એના માટે કકો અને બારાક્ષરી શીખવા જરૂરી છે. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. ઓકે, તો ક માટે આવશે કે, ખ માટે કે એ, કી માટે કે આઈ, નાનો ઈ છે એટલે કે આઈ અને મોટો ઈ હશે તો કે ડબલ ઈ કી. કુ નાનો ઉ છે તો કે યુ, મોટો ઉ હોય તો કે ડબલ ઓ એ. કે માટે કે એ, કઈ માટે કે એ આઈ, ઓ માટે કે ઓ, કૌ છે તો કે એ યુ કૌ, માટે કે એ એમ કમ અને કહ માટે કે એ એટ. એવી જ રીતે હવે ખ જોઈએ તો ખ માટે કે એચ, ખા કે એચ એ ખા, ખી નાનો ઈ છે તો કે એચ આઈ, મોટો ઈ છે તો કે ડબલ ઈ ખી, નાનો ઉ છે તો કે એચ યુ, મોટો ઉ છે તો કે એચ ડબલ ઓ ખુ. ખે માટે કે એચ એ ખે, ખઈ તો કે એચ એ આઈ ખઈ, ખો માટે કે એચ ઓ ખો, ખઉ કે એચ એ યુ તો શું થશે ખઉ, ખમ કે એચ એ એમ ખમ અને ખહ કે એચ એ એચ ખહ. એવી જ રીતે ગ માટે જી એ, ગા માટે જી એ, ગી માટે જી આઈ, ગી ડબલ ઈ જી ડબલ ઈ ગી. પછી ગુ છે તો જી યુ ગુ, જો મોટો ઉ હોય તો જી ડબલ ઓ ગી માટે જી ઈ અને ગઈ જી એ આઈ ગઈ. પછી ગો હોય તો જી ઓ ગૌ તો જે એ યુ ગૌ. પછી ગમ જે એ એમ ગમ અને ગહ જે એ એચ ગહ. ઓકે, હવે અહીં જુઓ ગ જ્યારે આપણે બહાર દઈને બોલતા હોય ઘરનો ગ હોય તો એના માટે જી એચ ગ, ગા જી એચ એ ગી જી એચ આઈ ગી, જી એચ ડબલ ઈ ઘી. હવે તમે ઇંગ્લિશમાં જ્યારે ઘી આપણે ખાઈએ છીએ ને ઘી, એના માટે જ્યારે સ્પેલિંગ બનાવવો હોય તો શું સ્પેલિંગ હોય છે જી એચ ડબલ ઈ ઘી. ખબર છે ને તમને? ગુ જે એચ યુ જી એચ ડબલ ઓ ઘુ, ગે જી એચ ઈ, ગઈ જી એચ એ આઈ ગઈ, ગો જી એચ ઓ ગો, પછી ગૌ જી એચ એ યુ ગૌ, જી એચ એ એમ ગમ અને જી એચ એ એચ ગહ. ઓકે, ચ જોઈએ, ચ માટે સી એચ. ઓકે, સી એચ ચા સી એચ એ ચા, ચી સી એચ આઈ ચી ચી. જો ભાર દઈને ચી બોલતા હોય તો એના માટે સી એચ ડબલ ઈ ચી, ઓ ચુ સી એચ યુ ચુ, સી એચ ડબલ ઓ ચે સી એચ ઈ ચે, ચી ચઈ ચાય ચઈ માટે સી એચ એ આઈ ચઈ. ચો માટે સી એચ ઓ ચૌ સી એચ એ યુ ચૌ, ચમ સી એચ એ એમ ચમ અને ચહ સી એચ એ એચ ચહ. ઇંગ્લિશ બોલતા તમને નહીં ફાવે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો. તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયોઝ છે એની અંદર. તો તમે એ પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો તમને મળી જશે જેમાંથી તમે પ્રેક્ટિસ કરી શકશો સ્પીકિંગની.
તો આ વિડીયો જોયા પછી તમે એ બધા જ વિડીયો સ્પોકન ઇંગ્લિશના જોઈ લેજો. હવે હું બધા જ જે વ્યંજન છે એની વારાફરતી બનાવીને તમને નથી બતાવતી. કેમ? કારણ કે જો તમે જાતે એ નહીં ટ્રાય કરો બનાવવાનું તો તમને નહીં ફાવે. અને એટલામાં જ તમે ફ્રન્ટમાં સૌથી પહેલા વિડીયોમાં જોઈ શકો છો મેં બધા જ લેટર્સ અને તમને આ જે છે એ આપ્યા છે. તમે એના ઉપરથી બનાવી અને મને કમેન્ટ બોક્સમાં ફોટો ક્લિક કરીને મોકલાવજો કે અમે આટલા લેટર્સ બનાવ્યા. કમસે કમ તમારે 3 જે વ્યંજન છે એના ઉપરથી એની બારાકસડી બનાવીને મને મોકલાવવાની છે. બરાબર? આ તમારા માટે એક્સરસાઇઝ છે અને મને ખબર છે કે તમે એ કરીને મને સેન્ડ કરશો જ. બરાબર? હવે જ્યારે ઢ હોય તો એના માટે DH છે, ઢા માટે DHA, DHI, જો ભાર દઈને ઢી બોલતા હોય તો DHEED, ડુ DHU, પછી ડુ જો મોટો હોય તો DHOO થશે, ડુ. ઢેલનો ઢે તો DHE થશે. ઢઈ માટે DHI ઢઈ, ઢો DHO ઢો, ઢૌ DHAU ઢૌ, DHAM ઢમ અને DHAH ઢહ. ઓકે, કહું છું તમને લેટર્સ જેટલા બી વ્યંજન છે એ બધા જ ઉપરથી બારાકસડી તમારે બનાવવાની છે જાતે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. હવે આપણે ભ જોઈએ. ભ માટે BH ભા, BHA ભા, ભાભી. જ્યારે આપણે મારે ભાભી લખવું હોય તો જો આ બે છે ભા અને બી. ભી માટે BHI તો ભાભી વર્ડ બની ગયો, BHA BHI ભાભી. ઓકે, બી જ્યારે બહુ ભાર દઈને બોલતા હોઈએ ને ત્યારે BHEE થાય. પછી BHU ભૂ, BHOO ભૂ. જ્યારે રસવવું હોય મોટોવું હોય ત્યારે BHOO. પછી BHA ભઈ, ભઈ માટે BHI. પછી ભો BHO ભો, BHAU ભૌ, BHAM ભમ અને BHAH ભ. એકદમ તમને એકદમ હાર્ડ લાગતો વ્યંજન એની બારાકસડી બનાવીને બતાવું છું. KSH ક્ષ, KSHA ક્ષા, KSHI ક્ષી. મોટો ક્ષી હોય તો KSHEE ક્ષી, ક્ષુ KSHU ક્ષુ, KSHOO ક્ષુ એ મોટો આવશે, KSHE ક્ષે, ક્ષય માટે KSHAI ક્ષય, ક્ષો KSHO ક્ષો, ક્ષૌ KSHAU ક્ષૌ, ક્ષમ KHSM ક્ષમ. સક્ષમ, જ્યારે સક્ષમ વર્ડ બનાવવો હોય તો આમાં આસાન જ છે, SA લગાડી દેવાનું અને KSHAM સક્ષમ. ઓકે, પછી ક્ષહ, KSHAH ક્ષહ. અને આ મારા વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. અને હું પહેલેથી તમને થેન્ક યુ કહી દઉં છું તમે મારી વિડીયોને લાઈક કર્યો છે એના માટે.